બા હું ખોલે જો આ બ્લેન્ડર છે ને લઈ આવી ને આલ્યો કયું નાખીએ ખોખામાં શું છે ખોખામાં શું છે જો શું છે આ શું છે હવે લે હે હો બધી નવી વસ્તુ ઘરની અંદર આપણે કંઈ લઈ આવીએ ને એટલે પેલા બાને બતાવવી પડે આ શું છે બા આ જો નવું બ્લેન્ડર લઈ આવી બગડી ગયું તું આલ્યો વજનવાળું હશે આ બ્લેન્ડર લઈ આવી નવું ઓલું જૂનું છે ને 6-7 વર્ષ થયા પછી બહુ છાશ ને બહુ વધારે મારે મલાઈ ને બધું કરવું હોય તો આ નવું લઈ આવી ઓલું જમા કરાવ્યું અને 1400 રૂપિયા ઓળખીતો હતો ને તો 1400 બજાજનું લીધું ને એટલે થોડુંક મોંઘું પડ્યું સેન્ડીનું કંઈક 950નું આવતું હતું આ 1400 રૂપિયાનું આવ્યું તો ગેરેન્ટેડ છે હાલે વધારે ક્યાર નાખી આ શું છે ઓલું શું છે એને પાસે મૂકી દીધું પણ ઉપડું નહીં શું છે બા આ શું છે શું છે આ શું છે મન નથી આવડતું છે કેવું મોટું કરે આપણે કેમ એને પા કામ કરાવવાના હોય ગાઈડલાથી નીચે તમે બધા એમ કહો ને બાન સેટી ઉપર બેહાડો ને ગાઈડલા નીચે બેહાડો ને પકડીને હું થાકી જાઉં ગાઈડલા ઉપર બેહાડી બા બેહે નહીં એને આખા ઘરની અંદર લાંબા ટાટિયા કરી અને બેહવું હોય ઘડીકમાં બેહે 4 પગે ઘૂમરા મારે આજે ને આની અંદર સરસ બધી છાસની ચકરી આ છાસની ચકરી છે એક ચકરીની અંદર ગોઠવી એક ફ્રૂટની આવે આ છાસની છે આ ફ્રૂટની છે અલગ અલગ ફ્રૂટની અને એક આની અંદર જોઈન્ટ કરેની આપી છે આ જનરલ આવે બધામાં દાળ ને આપણે કંઈક પીસવું હોય જ્યુસ બનાવવું હોય તો એ ફેરવીએ નહીં છાસમાં હાલે ઓલી એ હાલે સીધી હોય પણ છે સરસ આ બજાજની આવે સરસ તો આજે લઈ આવી બજાજની બ્લેન્ડર હેન્ડ બ્લેન્ડર તો સીધા હજી તો ઘરની અંદર ગઈ ને તબાઈએ ચાલુ કરી દીધું આ શું છે એટલે એની પાસે મૂકીને ખોલી નાખ્યું કારણ કે એને એમ કે જો ગાઈડલુંમાં સડાવી દે ઘડીએ ગાઈડલા સડાવાય બા હે ઘડીએ મારી હોયા છે આ ગાઈડલા ઉપાડીને પાછા હેઠાથી ઉપર હજી ચડાવે સવારે ચડાવે ને બપોરે પાછું લે વળી કંઈક ચડાવવું પડે કંઈક જો બધું હોહરવું કર્યું હોય બગાડ્યું હોય તો કરવું પડે તડકે હુકવવું પડે અઠવાડિયે 10 દી એક ફેરે કાયમ થોડા ગાઈડલા ચડે કાંઈ તો હાલો આવજો મિત્રો બાનું રમકડું કામકાજ થઈ ગયું પૂરું મસ્ત ફ્રૂટની ડ્રીસ જો તરબૂચ લઈ આવ્યા હતા કાલ સાંજે તો અડધું હજી તે ખાધું હતું અને મને આવતી હતી નીંદર એટલે મેં નહોતું ખાધું અડધું રાખી દીધું હતું તો હવે અત્યારે બા જાગી ગયા છે તો સુધારી લીધું સાંજના વાગી ગયા છે 5:30 અને મારે બાને ખાવું છે તરબૂચ તો હાલો બધાય તરબૂચ ખાવા સુધારી મસ્ત ડીશમાં બધાય છે ને એની અંદર મસાલો નાખે મસાલાની અંદર છે ને નિમક હોય એટલે એ પાછું બીપી વધારે એટલે હું તો એમને સરસ એકદમ મીઠું હાકર જેવું છે તો એમને ખાવાની મજા આવશે તો હાલો બધાય તરબૂચ ખાવા વજનવાળી ડીશ છે તો આખી થાળી ઉપાડી લીધી જો દેખાય આખી થાળી ઉપાડીને બાકી એમ ગયો લઈ લે મંડી પડ્યા તરબૂચ ખાવા જો બા મારે ખાવું હવે જોવે એ બીજા હવે કાંઈ લેવા દેવા નહીં હવે અમને થાળી હાથમાં મળી ગઈ અમે ખાઈએ તરબૂચ જો તું ખાજો એમ તો કીએ હો ગમે એ વસ્તુ હોય ને મને હમ દઈને ખવડાવે પાણીપુરી એક ફેરે ખા લઈ દીધી હતી બેન મને મજા નહોતી તો બેકી હલ્યો બા તમે પાણીપુરી ખાઈ લ્યો અને ખાવાનું મન થયું હતું તું ખા મારા હમશે બેક તો ખા મારા હમશે બેક તો ખા હાલો નીચે મૂકી અને ખાઈએ હાહુ બે હવે હાહુ બે ખાઈએ તરબૂચ ખાય ઉનાળાની અંદર છે ને વોટરમેલન કહેવાય આને નામ જ એટલે પાડ્યું પાણીથી ભરપૂર ગ્લુકોઝથી ભરપૂર ઉનાળાની અંદર કાયમ 1 ગ્લાસ તરબૂચનો જ્યુસ પીએ જ્યુસ કરવાનો ટાઈમ નથી એટલે સરસ સુધારી નાખ્યું જો કે એમાં કંઈ ટાઈમ ના તો કંઈ વાર નહીં પણ તરબૂચ સારું જ્યુસ કરીએ ના કરતાં અને એકદમ સરસ છે એટલે બાથી સરસ ચવાઈ જાય છે એકદમ સોફ્ટ ને મીઠું છે એકદમ એ ખાઈ જો
કેવું ધ્યાન પડી ગયું. એને કઈ વસ્તુ ખાવા દઈ દઈએ ને તો ખાધે રાખે આખો દી, પણ બધું દઉં નહીં. જે દેવાતું હોય ને એ જ દઉં. પપૈયું ના દઉં, ચીકુ ના દઉં, પછી સફરજન તો ચવાય નહીં, કેળું એક જ દઉં. વધારે કેળું હવે ના દઉં, કારણ કે પછી બધું જોવું પડે. તરબૂચ વાંધો નહીં, થોડુંક ખાય ને 2 વખત બાથરૂમ વધારે જઈ આવશે. કેવું છે? ભાવે એને તરબૂચ મીઠું ઠંડુ ઠંડુ ફ્રીજમાંથી કાઢીને આપ્યું ને ઉનાળામાં, કા ગોલો કા તરબૂચ બાને બહુ જ ભાવે. આઈસ્ક્રીમ ઠંડી ઠંડી વસ્તુ તો એટલું સારું છે કે બાને છે ને શરદી નથી થતી જરાય નહીં. શરદીનો કોઠો નથી ને એટલે નિરાશ છે. ઠંડી વસ્તુ આપીએ તો કંઈ ઠંડુ દહીં ખાય કાયમ, એક વાટકો ભરીને ઠંડુ દહીં ખાય હેંજે ખીચડી નાખીને. તો હાલો બધાય તરબૂચ ખાવા. આટલી મલાઈ ભેગી કરી છે, મેળવું તું હાંજે મેં, એટલે આમાંથી લગભગ 1 કિલો જેટલું ઘી નીકળશે. માખણ કરીશ હમણાં, એટલે જે નવી બ્લેન્ડર લઈ આવી એનું ઉદ્ઘાટન કરવાનું છે આજે. ઓલી બગડી ગઈ હતી, બગડી તો નહોતી ગઈ પણ વારંવાર છે ને 10 મિનિટ 5 મિનિટ થાય ને ત્યાં ગરમ થઈ જાય એકદમ. વળી ક્યાંક શોર્ટ સર્કિટ થાય અને આપણે નુકસાન કરે, એના કરતાં આપણે બદલાવી લેવી. હવે આજે છે ને સાંજે મેં મલાઈ ગરમ કરી અને મેળવી દીધી. હવે આને ઉમલામાં બ્લેન્ડર ફેરવીશ, 10 મિનિટ ફેરવીશ ને એટલે સરસ મજાનું ઉપર થઈ જાય માખણ થઈ જાય એટલે ધોઈ અને ગરમ કરી નાખીશ, તપાવી અને ફ્રીજમાં પાછું ઠંડુ થાય એટલે મૂકી દઈશ. એટલે આની અંદરથી કિલો જેટલું ઘી નીકળશે. તો હાલો મારે કરવું છે કામ, મળીએ વિડીયોમાં આગળ. સીતારામ બધાયને. એક પછી એક કામ લીધે રાખવાના. કામમાંથી કોઈ દિવસ છુટકારો નહીં મળે. દ્વારકાધીશને પ્રાર્થના કરું કે ભગવાન હવે મને છુટકારો થોડોક આપી દે, ક્યારેક મારી શાંતિની અનુભૂતિ થાય તો મજા આવે કંઈક જીવનની અંદર. બપોરે છે ને હું 2:30 વાગે 2:45 ઉપર બધું હાવ કામ કરી લઉં ને, કામ કચરા પોતાને બપોરે આવીને સીધી ના કરું તો સીધી નવરી થઈ જમી વાસણે કૂટકી નાખું, પછી સીધી થોડીક વાર લંબાવી જાઉં. ઉઠતી હોય ને સૂતી હોય ને ત્યારે પહેલાં વિચાર આવે કે હજી ઉઠીને આ કામ છે. મને વિચારતી હોય કે એવો ક્યારેય વિચાર આવશે કે કંઈ કામ જ નથી. ત્યારે પાછો એક વિચાર આવે કે જીવતા છીએ ને ત્યાં સુધી જંજાર મરવાનો જ નથી. મોહ માયા અને આ દુનિયાની અંદર આપણે ફસાયેલા છીએ સંસારની અંદર. એટલે એક પછી કામની યાદી આપણી તાજી થાય જ રાખે. અને એમાંય ખાસ કરીને બહેનોને તો ખૂટે જ નહીં. નોકરીએ જવું હોય એટલે આગલે દિવસે હું રસોઈ કરવી ને એની આપણે તૈયારી કરવી પડે. સરસ મજાની એક સિરિયલ આવે છે કલર્સ ઉપર, જો તમે કોઈ જોતા હોય તો. ક્યારેક હું જોઉં મંગલલક્ષ્મી. સરસ, એટલે ટૂંકમાં એક ગૃહિણીની પરિસ્થિતિ કેવી હોય અને છતાંય એના પતિ પાસે એની વેલ્યુ કેવી હોય. નોકરી કરતી સ્ત્રીની વેલ્યુ અને ગૃહિણીની વેલ્યુ. હસબન્ડ જે છે એને શરૂની અંદર જે છે એ પારકીનાર બહુ સારી લાગે, પરંતુ એટલું ચોક્કસ વિચારી લેવું કે જે ઘરની અંદર આખો દિવસ આપણા શેડ્યુલને સાચવતી હોય, આપણી હાજી નાજી કરતી હોય અને બધું જ જે છે એ સમતોલન સાધતી હોય ને, એ સ્ત્રીની તુલનાએ આ પૃથ્વીની કોઈ સ્ત્રી આવી શકે નહીં. એટલે ભણતર જરૂરી છે, પણ સાથે સાથે એક ગૃહિણી આપણે જીવનની અંદર હોવા જ જોઈએ. કોઈ માતા પિતા જે છે ને એ એવું કહે કે મારી દીકરી ભણી છે ને એટલે એને કાંઈ આવડતું નથી. બરાબર છે, હોસ્ટેલમાં દીકરીઓ રહેતી હોય, ભણતી હોય, બહાર સમય પૂરો ના મળ્યો હોય. હાલ જે છે એ એજ્યુકેશનનું ખૂબ મહત્ત્વ છે. એટલે કોમ્પિટિશનને કારણે જે છે એ એણે વાંચવામાં જ ધ્યાન આપ્યું. આ બધું બરાબર છે, પરંતુ માતા પિતાએ દીકરીને સાસરે ત્યારે મોકલાય કે જ્યારે એનું ભણતર કમ્પ્લીટ થઈ જાય, પછી 1 વર્ષ એને ઘરના ઢાંચામાં ઢાળાય, ઘરની રહેણી કહેણી શીખવાડાય, મોટા નાનાની જે સમજ જે છે, પરખ જે છે એને સમજાવાય. અને પછી 1 વર્ષ પછી એને થોડું રસોઈ ગૃહની અંદર બધું ધીમે ધીમે શીખવાડાય અને એક ચોક્કસ એને સલાહ આપી અને સાસરે મોકલાય કે દીકરી ત્યાંના રિવાજ અને આપણા રિવાજની અંદર હાથી ઘોડાનો ફેર રહેશે. તારા ઘરના, તારા પરિવારજનો જે પ્રમાણે રસોઈ અથવા તો કામકાજનો આદેશ આપે એનું પાલન કરજે. પાલન કરવાનો અર્થ એવો નથી કે આપણે એના નોકર છીએ. આપણે એ ઘરની અંદર રહેવાનું છે
અને આપણે ચલાવવાનું છે, ડિવોર્સ નથી લેવાના. અને બધાના વિચારો, બધાના રહેણી કહેણી અને બધા પરિવાર જ અલગ છે, એટલે અલગ હોવાનું જ છે. એટલે દીકરીને એ રીતે સમજાવી અને સાસરે મોકલીએ, અને સાસરાવાળાને પણ આપણે કહીએ કે મારી દીકરીએ બહુ કરેલું નથી, ભણી છે, એટલે તો તમે એને પ્રેમથી સમજાવશો એટલે એ ચોક્કસ કરશે. આ પરિવાર છે ને કોઈ દી તૂટતો નથી, ક્યારેય તૂટે નહીં. બેય પરિવાર સમજીને, જે માતા પિતા, દીકરાના માતા પિતા અને દીકરીના માતા પિતા, એક કુટુંબને ચલાવવા માટે ક્યારેય જે છે ને એક હાથે તાળી ન પડે, એક હાથે તાળી પડે જ નહીં. હું ગમે એટલું જાતું કરું, સામેવાળા ગમે એટલું જાતું કરે, એમાં એક જાતું કરે ને તો ન હાલે, બેયે કરવું પડે. બેયે એકબીજાના દોષ અને ગુણ બેયને સમતોલન સાધવું પડે. એટલે ક્યારેક ક્યારેક આપણે વિચાર આવે. અને ખાસ તમે જોશો કે આપણું જ્યારે ચંદ્રયાન 3 મોકલ્યું હતું, જે ચંદ્ર ઉપર અંતરિક્ષની અંદર યાન મોકલ્યું હતું, ચંદ્રયાન 3, અને એને જે જ્વલન સફળતા મળી, એ આખી ટીમ જે છે ને બહેનોની હતી. અને એ આખી બહેનોની ટીમ છે ને ભારતીય કલ્ચરમાં માનનારી હતી. ઘરેથી કામ કરીને આવતી, એના છોકરાઓને સ્કૂલે મૂકીને આવતી, ટિફિનો બનાવીને આવતી, સાથે ટિફિનો લઈને આવતી અને સાડી પહેરીને આવતી. એટલે આપણે એ ઉપરથી નક્કી કરીએ કે આધુનિકીકરણ ગમે એટલું હોય, તમે તમારા સંસ્કારને ના છોડો તો તમે ગમે ત્યાં પહોંચો, પણ સંસ્કારી સ્ત્રી જે છે એને સંસ્કારને છોડતી જ નથી. આધુનિક કપડાં પહેરવા એ ખોટું નથી, પણ આપણા વિચારો તો જે છે ને એ આપણા સંસ્કૃતિ પ્રમાણે જ હોવા જોઈએ. કદાચ મારો વિચાર આવો છે. દીકરી છીએ, માન મર્યાદાની તો આપને ખબર જ હોવી જોઈએ, કારણ કે દીકરો છે ને એને એક કુળની ચિંતા હોય, જ્યારે દીકરી છે ને એને 2 કુળની ચિંતા હોય. સારી દીકરી હોય ને તો એ 2 કુળ તારે, એક સસરાનું અને એક માતા પિતાનું. એટલે આપણે વધારે સંસ્કાર દીકરીઓને એટલે જ શાયદ આપીએ છીએ. આવા જ મારા વિચારો સાથેના વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મોઢું જોવો, અહીંયા બે એક જ વાત, આજે એ જ વાત લીધું બસ. અહીંયા બે હું કરું? કેમાં હું પાણી? હા, પાણી ટાંકામાં જાય. હું કહું જીવમાં કામ, મગજમાંથી કામ જાતું નથી. બસ તું અહીંયા બેહીને મારી અરે વાતું કરી કે આ પાઇપ છે કે આ બાયણાની પાઇપ સમજે છે, બાયણામાં આગળીઓ છે, એ પાઇપ આમ સીધો કરીને ટાંકામાં જવા દે. અશક્ય ને શક્ય કેમ બનાવવું ને એ મને તો સમજાતું નથી. સીતારામ બધાઈને. સાંજના વાગી ગયા છે 7. વિડીયો તમને મળશે કાલે સવારના 9, 9:30. બેઠી હતી, ખીચડી મૂકી દીધી, ધૂપ દીવા કરી લીધા. હવે મને આટા મારતી જોવીશ ને ઘરની અંદર કામ કરતી, એટલે એક જ વાત લઈને કહીએ કે અહીંયા બે. બસ આપણે હું થાકી છું અત્યારે બહુ જ. બધું સફાઈ અભિયાન આજે કર્યું, કપડાં 2 દિના નહોતા ધોયા ને ઉપરથી નીચે. વિચારતી હતી જરાક વાર ઓસીકું લઈને સોફા પાસે લંબાવું. હવે છે ને દોડાદોડી જરાક વાર ઉપર નીચે કરું ને એટલે આમાં એકદમ થાક લાગવા માંડે છે. તને કોણ સમજાવે અમારા બુઢાબાઈને? બોલો. પાણી પીવાનું પાણી નથી કહેતા હો, કુંડામાં પાણી જાય એમ પૂછે મને. હા, પીવાનું નથી કહેતા કે પાણી પીવું નથી કઈ. પાણી તો હું ઘડીએ નહીં પી રાખું. આ ઉનાળો છે ને 5-10 મિનિટ થાય એટલે વળી 1 ગ્લાસ ભરીને દઉં. ભરાઈ ગયો ટાંકો ભરાઈ ગયો. તો અટાણે હોય કયું નો ભરાઈ ગયો? તમે ભરી આવો. તો સીતારામ કરાય. યાદ કેવું આવે
આવે છે બધું પૂજે નહીં ન થાય ને એમ કેવી ખબર પડે ઓલું કચકચ કરવાની સંડાસમાં આવે ને બાથરૂમમાં આવે સંડાસમાં પાણી આવે બોલો સંડાસ કોઈ ગયું હોય પેલા એને કેવી ટેવ હતી એક માણસ બાથરૂમ ની અંદર ગમે ગરે એટલે સીધું મોટરની ચાપ ચાલુ કરે વળી પાછું બાયણેથી એક માણસ હાથ પગ ધોવે ને થોડુંક મોઢું બોઢું ધોવે એટલે સીધી ટાંકાની ચાપ આજથી નથી આ પાણીની થલબલાટ ગલાસું ભરતા ડબલા ભરતા ડોલું ભરતા મારા હાહરા જીવતા ને એટલે મારા હાહરા એમ કે જોતી અન્ય કવરાયવાસ પાણી પાણી ગોરા 3-4 ઘરમાં રાખેલા કારણ મારે એક ગોરો છે ને એ અડધો ખાલી ખખડતો હોય આરામાંથી ભરવો હોય એટલે આપણે કાયમ થોડુંક ભરીએ બહુ જાજુ ન ભરીએ વાસી નાખી દેવું પાણી ન મેળવે આરામ પાણી બિલ ભરે બધું આપણે તો વિચારતા હોય ને એટલે અડધો ગોરો ભરી સવારે પાછો સાફ કરી પાછો અડધો ભરી લઉં હું તો ગોરાને એમ કરું હમણાં વળી રાખ્યું છું ઉનાળો આવ્યો હતી માટલું બાના પરાક્રમ જાવા છે કે હખત નથી જીવડાને શું કરવું પાણીની ધલવલાટ કચરા પોતાની ધલવલાટ બધી ધલવલાટ કામ જ કરી રાખ નોન સ્ટોપ તું મશીન બની જા વિચારવાનું તમારે કે પથારીમાં પડ્યા 4 પગે હાલે છતાંય એને આટલું કચકચ છે તો આનું જુવાનીની અંદર કેટલું કચકચ હશે કારણ કે મનુષ્યનું પ્રાણ ને પ્રકૃતિ છે પ્રકૃતિ એટલે સ્વભાવ બે હારોહાર જાય તાનો સ્વભાવ કેવો હશે મેં કેટલી હદે સહન કર્યું છે અટાણે વહુને એક કામ ચિંતાતું નથી તરત મોઢા ચડી જાય અત્યારની વહુને તમે એક કામ ન ચીંધી શકો અને એને કાંઈ કહીએ ન શકો અને આના કચકચાટ જોવો આને કેટલી હદે મેં સહન કર્યું છે મારી સહનશીલતાને ધન્યવાદ દેવું હું દઈ દઉં બીજા કોઈ નહીં દે બીજા તો એમ જ કહે કે કાંઈ નવાઈ નથી કરતી કરસ તો બીજા માણસ આપને મોઢે કહે કાંઈ વાંધો નહીં નવાઈ નથી કરતી અહીંયા કોઈ નવાઈ ન કરતું હોય કરતા હોય ને બરાબર છે નવાઈ આપણે કરતા જ ન હોય કરીએ એટલે નવાઈ ન કરીએ તો નવાઈ કરીએ જે ન કરતા હોય ને એ સારું કરતા હોય ન કરે હારા એ જ હોય અત્યારે સૃષ્ટિ ઊંધી ચાલે છે ભગવાન શિવ જે છે ને એ હારી ગયા હતા સ્વાર્થની હારે બિચારા થાકી હારી અને પૃથ્વી ઉપર આવ્યા છતાંય સ્વાર્થને ન જીતા કારણ કે દુનિયા સ્વાર્થની છે જ્યાં હરીભરી નોટોના થપીઓ જોવા મળતી હોય ને દુનિયા અત્યારે એની છે થોડું કંઈ આપણી પરિસ્થિતિ લાચાર ગરીબી અથવા તો થોડાક આપણે નિમ્ન વર્ગના હોય એટલે માણસને આપણી અંદર એક ગુણ દેખાય નહીં પણ આપણે ક્યાં સર્ટિફિકેટો લેવા છે ઈશ્વર સિવાય આ દુનિયામાં આપણે કોઈ પાસે સારું થવાની જરૂર નથી કાબા નહીં બસ બાટલું